गणेशाय नमः। श्री गुरुभ्यो पुराण पुरुषोत्तम परमात्मने वंशी विभूषित करा सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात्वदीयपद पंकज पंजरान्तम् अद्वेव मे विशतु मानसराज हंस। प्राण प्रयाण समये कफवात पित्ते कंठावरो धनविधो स्मरण कुतस्ते। कंठावरो धनविधो स्मरण कुतस्ते। कृष्ण भगवान की जय, गिरिराज धरण की जय, श्री यमुने महाराज जी जय, वल्लभाधीश की जय, भवानी माँ की जय, सद्गुरु देव की जय, बजरंगदास बाबा की जय। बाबा जय जय सीताराम सीताराम। भज गोविंद गोविंद गोपाला।
नंद लाला भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला भज गोविंद गोविंद गोपाला गोविंद गोपाला भज गोविंद 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 गोविंद प्रवीक्षमवाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणानमो भगवते पुरुषाय तुभ्यं प्राणानमो भगवते पुरुषाय तुभ्यम् करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति हे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा स्वमव्याप्य योगा पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति नमोऽस्तु दिव्यास विशालबुद्धये पुल्लारविन्दं यदपत्रनेत्रं येन त्वया भारिततेलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीपं कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं देवायनं वन्दे कृष्णं वन्दे पृथासुत सच्चिदानन्दरूपाय विश्वोदपत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नमो ब्राह्मण्य देवाय गौ ब्राह्मण्य हिताय च जगज्जीताय कृष्णाय गोविंदाय नमो नमः। सलवावनी आ पावन भूमि जेना खोळामां बेसी अने मति अनुसार भगवत चर्चा करीए छे। जगत जननी जगनिहांता मां भवानीना चरणों में वंदन। केवल सलवाव ज नहीं पण આપણો સમગ્ર પ્રદેશ જેનું ગૌરવ લઈ શકે અને આપણા વિસ્તારમાં તો મને કહેવામાં જરા પણ અડચણ નથી। આપણા વિસ્તારની અંદર વર્તમાન સમયમાં
સનાતન ધર્મની ધજા જેઓ લહેરાવી રહ્યા છે એવા આપણા સૌના પ્રિય પૂજ્ય કપિલ સ્વામી, એમને વંદન. આ કડકડતી ઠંડીની અંદર આટલી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ શ્રોતાજનો અને આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન ભગવાન શ્રી હરિને વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ. આવો ભેગા મળી અને ગઈકાલે જ્યાંથી આપણે કથા છોડી છે ત્યાંથી પુનઃ અનુસંધાન કરીએ. પણ એ પહેલા પુનઃ એક વખત જેમના આશીર્વચન મને તમને મળ્યા છે એવા હું એમનું શાબ્દિક સ્વાગત કરું છું, આવકારું છું, પ્રણામ કરું છું, વંદન કરું છું. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા ભાગવતજીના મહાત્મયની, પણ ગઈકાલે જ્યારે કથા વિરામ કરી એ પહેલા આપણે એક સંકલ્પ કર્યો છે કે આવતીકાલે એક જણો આવે એટલે એક જણાને સાથે લેતો આવે, અને લગભગ બધાએ જ આ નિયમ પાડ્યો છે. એક વખત તમારા માટે જોરદાર તાળી. જેમ ગઈકાલે કહેલું ને કે નદી પાર કરવી હોય તો નાવ જોઈએ. ભક્તિના જેમ કિનારા છે, નિષ્કામ કિનારો અને સકામ કિનારો. એમ નદી પાર કરવી હોય તો નાવ જોઈએ. એમ આ કથા સાગરને પાર કરવા માટે આપણે ગોપી ગીતના એક શ્લોકનો સહારો લેવાનો છે. પત્રિકા આવી ગઈ છે કે અલ્પેશભાઈ બાકી છે? અચ્છા, આવી ગઈ છે ને બધાના હાથમાં? હા, બરોબર. આ પત્રિકા તમને આપી છે. કથાની અંદર એ પત્રિકા કાઢવાની, અહીંથી જ્યારે એનું ગાન કરવામાં આવે ત્યારે જોઈને વાંચવાની, સાથે બોલવાનું, સાથે પારાયણ કરવાનું. કથા પૂરી થઈ જાય એટલે ઘરે લઈ જવાની, કબાટની અંદર મૂકી દેવાની. કાલે પાછા આવો ત્યારે પાછી એની લેતી આવવાની, કાલે પાછી બીજી આપવાના. નગર ઘણા તો પ્રસાદી સમજીને મૂકી રાખે, મંદિરથી આપ્યું છે દીવાબત્તી કરીશું. પણ આવો આ નદીને પાર કરવા માટે ગોપી ગીત રૂપી શ્લોકનું આપણે સૌ ગાન કરીએ. જેમની પાસે પત્રિકા હોય એ કાઢો, અને પત્રિકા ન હોય તો અહીંયા મારી પાછળ જ લખ્યો છે, જુઓ. એક સાથે પેલા હું ગાઈશ, પછી આપણે બધા. તવ કથામૃતમ તપ્ત જીવનમ. બોલો બધા. કવિભીરીડિતમ કલ્મષાપહમ. કવિભીરીડિતમ કલ્મષાપહમ. શ્રવણમંગલમ શ્રીમદાતટમ. ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના.
કથામૃતમ તપ્ત જીવનમ. ગોપી ગીતનો આ મંત્ર છે. ભગવાન કૃષ્ણના વિરહમાં જે ગોપીઓનો આંતરનાદ થયો, અને આ ગોપી ગીતનો 9મો શ્લોક છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ, કે હે કૃષ્ણ, તારી કથા છે ને, તારી લીલા છે ને, એ અમારા માટે અમૃત છે. અને અમૃત એટલે કે પીધા પછી અમર થઈ જાય એ જ અમૃત. ભગવાન કૃષ્ણ પરમાત્માની કથા એવી છે કે આ કથામૃત ગ્રહણ કર્યા પછીથી પણ મનુષ્ય કોઈ દિવસ ધરાતો નથી. અને આમ પણ ભાગવત પણ એક અમૃત જ છે ને. નિગમકલ્પતરોર્ગલિતમ ફલમ સુખમુખાવૃતદવ્ય સંયુતમ પિબત ભાગવત રસમાલયઃ મુરહો રસિકા ભુવિ ભાવકા. આ પણ અમૃત જ છે. ભગવાન કૃષ્ણ પરમાત્માના વિરહમાં ગોપીઓની જે દશા થઈ છે, ગોપીઓએ જે આંતરનાદ કર્યો છે, એનું નામ છે ગોપી ગીત. અને ભાવ ક્યારે જાગે? જ્યાં પ્રેમ હોય ત્યાં ભાવ જાગે. બાકી તો ઘણા બધા પ્રકાર છે ને, ભાવ, અભાવ, કુભાવ. ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રત્યે આ જે ગોપીઓ છે, આ તમે આખું ભાગવત, શ્રીમદ ભાગવતનું આખું તમે વાંચન કરો. આ જે ગોપીઓ છે એ કેટલું ભણી છે? આપણી ભાષામાં કહું તો કેટલું એજ્યુકેશન છે ગોપીઓનું. શાસ્ત્ર એમ કહે છે, પુરાણો એમ કહે છે કે વ્રજની જે ગોપીઓ છે ને, એમણે નિશાળ જ નથી જોઈ. એનો મતલબ, એનો અર્થ આપણી ભાષામાં કહું તો, આ પાછું ભાગવતમાં નથી લખ્યું, આ હું કહું છું, આપણી ભાષામાં કહું તો ગોપીઓ છે ને એ અભણ છે. કેવી છે? ભણ્યા નથી. પણ એક અભણ બોલે, અભણ બોલે અને ભણેલા ગણેલા પંડિતો, મહાત્માઓ, સંતો, મહંતો એની ઉપર ચર્ચા કરે. પહેલી વસ્તુ તો ગોપી, મારા ને તમારા માનસની અંદર ગોપી શબ્દ આવે ને એટલે બધાના માનસની અંદર એક જ વાત આવે, ગોપી એટલે સ્ત્રી, ગોપી એટલે મહિલા, ગોપી એટલે કે માખણ વેચવા વાળી. ગોપી એ કેવળ સ્ત્રી નથી. ભાગવતમાં એની વ્યાખ્યા છે આખી ગોપીની, કે ગોપી કોણ છે? ગો એટલે ઇન્દ્રિય, અને પી એટલે સમર્પિત. આ સંસારનો કોઈ પણ જીવ મન, વચન અને કર્મથી પરમાત્માના ચરણોની અંદર પ્રીતિ રાખનારો છે, એ તમામ જીવ ગોપી છે. પછી સ્ત્રી હોય કે પુરુષ. અરે શું સ્ત્રી, શું પુરુષ! ભગવાન શ્રી હરિના દરબારમાં તો જાતપાતનો કોઈ ભેદ છે જ નહીં. એ તો આપણે માણસોએ ઊભું કરીને, આ જાતનો, આ જાતનો. ભગવાનના દરબારમાં કોઈ ભેદ નથી. અને ગંગા સતી બોલ્યા ને, જાતિ રે છોડીને અજાતિમાં જાવું, મનમાં મેલવો વરણનો વિખા
નાક થઈને રેવું રે મેળવું અંતરનું અભિમાન. સદગુરુ ચરણમાં સદગુરુ ચરણમાં શીશ ઝુકાવું પાનવાય કર જોડી લાગો પાય કર જોડી લાગો પાય હે જીરે ભક્તિ કરવી ના કરી રે એટલે ભગવાનના દરબારમાં તો કોઈ સ્ત્રી અને પુરુષનો ભેદ છે નહીં. એટલે ગોપીઓ કીધું કે તવ કથામૃતમ તપ્ત જીવનમ. અને બીજી લીટીમાં શું કીધું? કવિ વિરીડિતમ કલ્મષાપહમ. કવિ વિરીડિતમ કલ્મષાપહમ. શ્રવણ મંગલમ શ્રીમદાતટ્ટમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જન. ભૂરિદા જનાનો અર્થ શું છે? ભૂરિદા જન એટલે કે દાનવીર. આ સંસારનો મોટામાં મોટો દાનવીર કોણ છે? ગઈકાલે જ આપણે એની ચર્ચા કરી કે કર્ણ. હા, કર્ણ આ સંસારનો સૌથી મોટામાં મોટો દાનવીર છે. પણ ગોપીઓ શું કહે છે કે હે કૃષ્ણ, આ સંસારનો મોટામાં મોટો દાનવીર ભલે પણ અમે કર્ણને દાનવીર નથી માનતા. તો કોને માનો? તો કે હે કૃષ્ણ, આ સંસારનો મોટામાં મોટો દાનવીર ભલે કર્ણ હોય પણ અમે એને દાનવીર માનતા નથી. અમે કોને દાનવીર માનીએ? તો કે હે લાલા, જે તારી કથા અમને સંભળાવે ને એ આ સંસારનો સૌથી મોટામાં મોટો દાનવીર છે. જે ભગવાનની કથા કહે એ આ સંસારનો મોટામાં મોટો દાનવીર. આવું ગોપીઓ કહે છે. હા, એટલે જે કથા બોલતો હોય, જે કથા કહેતો હોય, સંભળાવતો હોય એ આ સંસારનો મોટામાં મોટો દાનવીર. આવું ગોપીઓનું કહેવું છે. પણ અત્યારના સમયમાં કહેવું હોય ને તો એમ કહી શકાય કે આ સંસારની અંદર ભગવાનની કથા કહેનારો મોટો દાનવીર નથી. ભલે ગોપીઓ કીધું કે દાનવીર છે, આ સંસારની અંદર ભગવાનની કથા કહેનારો તો દાનવીર છે જ, પણ એના કરતો મોટો દાનવીર એ છે જે આવી ભગવાનની કથાના આયોજન કરે. એ સૌથી મોટો દાનવીર છે. એટલે ઈ છે કૃષ્ણ ચરિત્ર, ઈ છે ગોપીઓનો વિરહ. આવો ભાવ અને પ્રેમથી એક વખત પારાયણ કરી આજનું પારાયણ ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મષાપહમ. કથામૃતમ તપ્ત જીવન કવિ વિરીડિતમ કલ્મષાપહમ. શ્રવણ મંગલમ શ્રીમદાતટમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. શ્રીમંગલમ શ્રીમદાતટમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. હે ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. શ્રી
કી જય. ગોપી ગીતનું પારાયણ ભગવાનના ચરણોમાં અર્પણ અને આવો ભાવ અને પ્રેમથી ગઈકાલે જ્યાંથી કથા છોડી છે ત્યાંથી પુનઃ અનુસંધાન કરીએ. ભગવાનની કથાના ગઈકાલે આપણે જોઈ ગયા કે ભગવાન ભાગવતજીની કથાના 3 મંગલાચરણ છે. ભાગવતજીના મહાત્મયમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાગવતજીની કથાના 3 મંગલાચરણ છે. એક છે વ્યાસજીનું મંગલાચરણ, એક છે સૂતજીનું મંગલાચરણ અને એક છે સુખદેવજી મહારાજનું મંગલાચરણ. કેમ 3 મંગલાચરણ? ગઈકાલે ચર્ચા કરેલી અંતમાં. કેમ 3 મંગલાચરણ? મંગલાચરણ તો એક જ હોય ને, પણ આપણા જીવનની 3 અવસ્થા છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. ભાગવતજી એમ કહે છે કે બાળપણમાં ભક્તિ કરી લેવી જોઈએ. ચાલો બાળપણમાં ભક્તિ ન થાય તો યુવાનીમાં કરવી જોઈએ. અરે કદાચ યુવાનીમાં પણ ન થાય ને તો ઘડપણમાં પણ ભક્તિ કરવી જોઈએ. સલવાવ માતાજીના આંગણે આટલું સુંદર કથાનું આયોજન થયું છે. રાતનો 8 વાગ્યાનો સમય થાય અને ભાવિક ભક્તો પોતાના ઘરેથી કથા સાંભળવા માટે નીકળે, પણ બધાની દ્રષ્ટિ એક સરખી થોડી હોય. કદાચ એવું પણ બનતું હશે ને કે જે લોકો કથામાં જઈ રહ્યા છે એને જોઈને કદાચ કોઈ એમ પણ કહેતું હશે, આ જો ચાલ્યા બધા પરવાર્તાના ધંધા. હમણાંથી ભગવાનનું નામ લઈને શું કામ છે? ઘટપણમાં લેશું. પણ પહેલેથી નામ લીધેવું હોય તો છેલ્લે યાદ આવે, બાકી યાદ આવતું નથી. પછી આપણે કાનમાં કહેવું પડે, બાપા જય શ્રી કૃષ્ણ બોલો, બાપા જય સિયારામ બોલો. પણ ડોહો આખી જિંદગી બોલ્યો હોય તો બોલે ને. વૃદ્ધાવસ્થા બહુ દારૂણ છે. હા, એટલે જ્યારે પણ તક મળે ત્યાં ભક્તિ કરી લેવી જોઈએ. ભાગવતજીના મહાત્મ્યની અંદર નારદજીના પૂર્વજન્મની કથા છે. એ પૂર્વજન્મની કથા ભાગવતજીના ચરણોમાં અર્પણ. ત્યાર પછી મહાત્મ્યની અંદર એવું બતાવવામાં આવ્યું છે, સનકાદિક મુનિઓ બદ્રિકાશ્રમમાં નારદજીને ઉદાસ જોવે છે. બદ્રિકાશ્રમની પાવન ભૂમિ, અને એમાં નારદજી ઉદાસ છે, જે સતત નારાયણ નારાયણ નારાયણનો જાપ કરે છે, જેના શ્વાસે શ્વાસે ભગવાનનું નામ છે. ગઈકાલે ચર્ચા કરીને આપણે શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લેવું જોઈએ. તો એ નારદ મુનિ જેના મુખમાં સતત ભગવાન શ્રી હરિનું સ્મરણ છે, ભગવાન શ્રી હરિનું કીર્તન છે, એવા નારદ મુનિ ઉદાસ છે. એટલે બદ્રિકાશ્રમની ભૂમિની અંદર સનકાદિક મુનિઓએ બધા ભેગા મળી અને નારદજીને જ્યારે ઉદાસ જોયા ને ત્યારે એમને પ્રશ્ન કર્યો કે હે નારદજી, આપ કેમ ઉદાસ છો? હે નારદજી, આપ તો સદૈવ પ્રસન્ન રહેનારા છો. આપ તો હરિભક્ત છો, હરિના ભક્ત પણ છો ને હરિના ભગત પણ છો. અને બીજું, સદૈવ પ્રસન્ન રહેવું ને એ પણ એક ઈશ્વરની સર્વોપરી ભક્તિ છે. હા, સદૈવ પ્રસન્ન રહેવું. આપણે તો પ્રસન્ન રહેવું છે, પણ જગત રહેવા દેતું નથી. સદૈવ પ્રસન્ન કેટલા છે? ચાલો ને આજથી સંકલ્પ કરો, આજની કથામાંથી, કે હવે પછી આપણે ગુસ્સો કરવો નથી, ક્રોધ કરવું નથી. આપણે સદૈવ પ્રસન્ન જ રહેવાનું. કેવું રહેવાનું? પ્રસન્ન જ રહેવાનું, હસતા રહેવાનું.
ન રહી શકો સાહેબ, કારણ કે સદૈવ પ્રસન્ન રહેવું ને ઈશ્વરની સૌથી મોટામાં મોટી ભક્તિ છે. એટલે આ સનકાદિક મુનિઓએ નારદજીને